મિત્રો, મુખ્યમંત્રી બન્યાનો જે ઉમંગ કહેવાય ને, 48 કલાકમાં જ ઓસરી ગયો હતો. જે પડે મેં જાણ્યું કે મારા ગુજરાતમાં દીકરીઓના શિક્ષણની આ સ્થિતિ છે. પણ એ જાણીને ડરી જવું, માથે હાથ મૂકીને પોક મૂકવું, ભૂતકાળમાં બધા આવું કરીને ગયા, ભૂતકાળવાળા બધા નકામા હતા, એવા બધા આરોપો પ્રતિ આરોપો કરીને છૂટી જવું. ભાઈઓ બહેનો, એ મારો રસ્તો નથી. બીજા પર દોષારોપણ કરીને, ભૂતકાળની ગાળોની યાદ કરીને વાતમાંથી છટકી જવાનું મને ભાલવે નહીં. એ જ પડે મનમાં નક્કી કર્યું હતું કે ગઈકાલ જેવી હતી એવી હશે. એના માટે જે કોઈ જવાબદાર હશે. પણ આ દીકરીઓનો શું ગુનો? એમની સાથે કેમ અન્યાય? દીકરી શિક્ષણથી વંચિત રહી જાય, એવો તો કેવો સમાજ, એવી તે કેવી સરકાર, એવું તે કેવું પરિવાર, એવા તે કેવા મા બાપ. અને મનમાં એક કસક જાગી, મનમાં એક પીડા જાગી. અને એ જ પળે મેં મનમાં સંકલ્પ કર્યો હતો કે દીકરીઓના ભણતર માટે મારાથી બનતો દરેક પ્રયાસ કરીશ. કોઈ કચાશ રહેવા નહીં દઉં. ખપી જઈશ. અને એ સંકલ્પની પૂર્તિમાંથી એમ થયું, સરકાર તો ઘણું બધું કરશે, નરેન્દ્ર મોદી શું કરશે? અને ત્યારે મને ઈશ્વરે એક રસ્તો સુધાર્યો. ઈશ્વરે મને એક માર્ગ બતાવ્યો. અને માર્ગ એ હતો કે હું જ્યાં પણ સમારંભમાં જઉં મુખ્યમંત્રી તરીકે, લોકો મને ભેટ સોગાદો આપે. હમણાં અહીંયા પણ તમે જોયું, કોઈએ તલવાર આપી, કોઈએ મૂર્તિ આપી, કોઈએ શાલ ઉઠાડી, કોઈએ સાફો પહેરાવ્યો. મને એમ થયું, વાહ, અને મુખ્યમંત્રી વટે કેવી સરસ સરસ ચીજો મળતી હોય. મળે ને, તમને મળતી હોય મને મળે. અને આજકાલ તો રિવાજ છે, જરા તમે મુખ્યમંત્રીઓને જરા વધારે મળે, સારું મળે. અને એવી સરસ ચીજો આવે દોસ્તો, એવી સરસ ચીજો, આમ મન થઈ જાય. એમ થાય કે આ વસ્તુઓને આપણે જરા ઘરના રૂમમાં મૂકી હોય તો મહેમાન આવે છે, કેટલું સરસ લાગે. આ ચિત્ર આપ્યું હોય તો આમ દિવાલ પર મૂક્યું તો હો કોઈ જુએ તો આપણને પૂછે, વાહ સાહેબ ચિત્ર ખૂબ સરસ છે. આખો રૂમ દીધી ઉઠે છે. ક્યાંક ફૂલદાની મૂકી હોય, ક્યાંક ચિત્ર મૂક્યું હોય, ક્યાંક મૂર્તિ મૂકી હોય, કંઈક સરસ મજાની વસ્તુઓ ગોઠવી હોય તો ઘર કેટલું શોભી ઉઠે. મિત્રો, તમને પણ ઘર શોભે, ગમે કે ન ગમે? તમને પણ કોઈ વસ્તુ આપે તેમ થાય, ચાલો દિવાલ પર ફોટો લટકાવીએ, ટેબલ પર કોઈ વસ્તુ મૂકવાનું મન થાય કે ન થાય? જેમ મિત્રો તમને થાય ને, એમ મને પણ થાય. હું પણ એક મનુષ્ય છું, તમારા જેવો સામાન્ય માનવી છું, મને પણ ઈચ્છા થાય. પણ એ પરે મારા મનમાં વિચાર આવ્યો અને મારા આત્માને પૂછતો હતો કે ભાઈ નરેન્દ્ર, શું તારું કામ તારા ઘરની શોભા વધારવાનું છે? તારા ઘરની દિવાલો સરસ મજાના ફોટાઓથી સુશોભિત કરવાની છે? તારા ઘરના ખૂણાઓ જાત જાતની કલાકૃતિઓ મૂકીને સજ્જતીને મૂકવાની છે? અને એ જ પળે ઈશ્વરે મને સુજાડ્યું કે ના,
મારું કામ મુખ્યમંત્રીના ઘરની શોભા વધારવાનું નથી, મારું કામ ગુજરાતની શોભા વધારવાનું. મારી જવાબદારી ગુજરાતની શોભા વધે છે. અને એ વખતે મને લાગ્યું કે ગુજરાતની જો શોભા વધારવી હોય તો ગુજરાતનું મોંઘામાં મોંઘેરું કોઈ ઘરેણું હોય તે મારી ભણેલી ગણેલી દીકરી. આ ભણેલી ગણેલી દીકરીઓ હોય એનાથી મોટું ગુજરાતનું કોઈ ઘરેણું ના હોઈ શકે. અને એ જ પડે મનમાં નક્કી કર્યું કે જે ભેટ સોગાદો મળે છે એ ભેટ સોગાદો સરકારની તિજોરીમાં જમા કરાવી દઈ અને સરકાર એની હરાજી કરશે. અને હરાજીમાંથી જે પૈસા આવશે એ પૈસા ગુજરાતની દીકરીઓના ભણવા માટે ખર્ચી નાખશે. અત્યાર સુધીમાં જેટલી વસ્તુઓ મળી અને જેની હરાજી થઈ ગઈ છે લગભગ 18 કરોડ રૂપિયા. ભાઈઓ બહેનો, જૂનો ઇતિહાસ એમ હતો કે ફલાણા ભાઈ આટલું લઈ ગયા, પેલા ભાઈ આટલું લઈ ગયા. મેં નવો કિલો ચાતર્યો છે કે આ મુખ્યમંત્રી આટલું મૂકીને ગયા. અને મિત્રો, સારાપણાની અસર કેટલી થતી હોય છે, સારાપણાનો પ્રભાવ કેટલો થતો હોય છે. એક જમાનો હતો કે મુખ્યમંત્રી કોઈ ગામમાં જાય, આમ તો પહેલા બહુ જતાય નહોતા. ગુજરાતના બધા મુખ્યમંત્રીઓ ઉમરે જેટલી વખત આવ્યા છે ને એના કરતા વધારે વખત હું એકલો આવ્યો. મિત્રો, ભૂતકાળની અંદર મુખ્યમંત્રીઓ ગામડે ક્યાંય જાય, જિલ્લામાં, તાલુકામાં, ગમે ત્યાં, તો લોકો ઉમળકાથી એમનું સ્વાગત કરે અને સ્વાગત કરીને જોડે જોડે 25 પાનાનું મેમોરેન્ડમ પકડાવી દે કે અમારું આ કરજો, અમારું પેલું કરજો, અમારું ઢીકણું કરજો, અમને આ જોઈએ, અમને પેલું જોઈએ. આ રિવાજ હતો. અને એ રિવાજ ખોટો હતો એવું પણ નથી થતો, બહુ સ્વાભાવિક હતો. પહેલી વાર ગુજરાતમાં એવું બન્યું છે કે આ રાજ્યનો મુખ્યમંત્રી ક્યાંય જાય તો લોકો મેમોરેન્ડમ નથી આપતા, કન્યા કેળવણી માટે ચેક આપે. અહીંયા ઢગલાબંધ લોકો લાઈન લગાવીને મને લાખો રૂપિયાના ચેક આપતા. એક વાતાવરણ બદલી શકાય છે. એક સંકલ્પ સામાજિક ચેતનાનું કારણ બની શકે છે. એક સંકલ્પ પરિવર્તનનો સાક્ષી બની શકે છે. મિત્રો, આ ગુજરાતની ધરતી પર એક સંકલ્પ કર્યો કે કન્યા કેળવણીની આ પછાતપણું ગુજરાતની ધરતી પરથી નિર્મૂળ કરવું છે. અને આજે આપણે કરવામાં સફળ. એક સમય હતો 100 દીકરીઓ ભણવા જેવી થઈ હોય, માંડ 50 નિશાળે જતી હતી. અને 50 નિશાળે જાય તો એમાંથી પણ 25 ઉઠી જતી હતી. આપણી સ્થિતિ બદલી નાખી. 4-5 વર્ષના લગાતાર પુરુષાર્થનું પરિણામ એ છે કે આજે ભણવાની ઉંમરની 100% દીકરીઓ શાળાએ જતી થઈ અને પહેલા 50% ઉઠી જતી હતી. આજે માત્ર 100 માંથી 2 જ ઉઠી જાય છે. અને મિત્રો, એ મને ખટકે છે. આમ તો મોટી સિદ્ધિ કહેવાય, પણ મને તો ઉત્તમથી નીચે કંઈ ખપતું જ નથી. મારી આદત બગડી ગઈ. અને એટલે મારે તો આ 2 દીકરીઓ ઉઠી જાય છે એ પણ મને ઉજાગરો કરાવે. મને જનતા જનાર્દનનો સહયોગ જોઈએ. 2010માં ગુજરાતની સ્વર્ણિમ જયંતિ આવે ત્યારે
આ રાજ્યમાં એક પણ દીકરી ભણવાનું મૂકીને ઉઠી ન જાય એની મારે સ્થિતિ પાડે.